નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી આ ચેનલ ટૂર વિથ કીર્તિ સોની 11 માં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આવી ગયા છે સુરેન્દ્ર જિલ્લાના ચોટીલા ધામ, જ્યાં માં ચામુંડા બિરાજમાન છે. આ ધામ જવાની જો વાત કરીએ તો જો તમે રાજકોટ તરફથી ચોટીલા ધામ આવતા હોય તો તે 47 કિલોમીટરના અંતરે, અને જો તમે અમદાવાદ તરફથી આવતા હોય તો તે 171 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં એક વાત ખૂબ જ પ્રચલિત છે, તે છે કે અહીં રાત્રિ દરમિયાન આ ગઢ ઉપર કોઈ પણ ભક્ત કે પશુ પક્ષી રોકાતું નથી. ફક્ત આસો માસની નવરાત્રી દરમિયાન પૂજારી સહિત 5 વ્યક્તિ માની આજ્ઞાથી આ મંદિરમાં રાત્રે રોકાય છે. ત્યાંના રહેવાસી અને શ્રદ્ધાળુઓનું એવું કહેવું છે કે ગઢ ઉપરના મંદિરમાં જે સિંહની પ્રતિમા બિરાજમાન છે તે સિંહ રાત્રે જીવંત થઈ માના મંદિરની રક્ષા કરે છે. અને ઘણા શ્રદ્ધાળુઓનું એવું પણ કહેવું છે કે કાળભૈરવ દાદા આ મંદિર અને ચોટીલા ગઢની રક્ષા કરે છે. પણ મિત્રો, આ તો શ્રદ્ધાની વાત છે, પણ મંદિર સંસ્થાની ઓફિશિયલ જાણકારી મુજબ જો રાત્રે ભક્તો આ ગઢ ઉપર રોકાણ કરે છે તો મંદિરની પવિત્રતા જળવાતી નથી. આ કારણને લઈ કોઈને પણ અહીં રોકાણ કરવા દેતા નથી. મિત્રો, જે પણ વાત સત્ય હોય આપણે તેને શ્રદ્ધા ભાવથી સ્વીકારી લેવી જોઈએ. પેલી કહેવત છે ને મિત્રો, કે નદીનું મૂળ અને ઋષિનું કુળ આ વાતનું સ્પષ્ટીકરણ ના હોય. મિત્રો, અહીં ગઢ ઉપર જવા ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને તાપ તડકો સહન ના કરવો પડે તેના માટે થઈ ગઢ ઉપર ચડવાના રસ્તે પતરાના શેડ લગાવવામાં આવ્યા છે. થોડા અંતરે પાણી અને પંખાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ગઢના પગથિયા અંદાજે લગભગ 650 પગથિયા તમારે ચડવાના રહેશે. અહીં સુંદર પગથિયા બનાવવામાં આવ્યા છે જેથી ભક્તોને ગઢ ચડવામાં મુશ્કેલી ના પડે. ભક્તો અહીં ગઢ ઉપર ચડતા પહેલા મંદિરમાં માના દર્શન કરી માની અનુમતિ લઈ અને આશીર્વાદ મેળવી માના જયકારો બોલાવતા ગઢ ઉપર પ્રયાણ કરે છે. હવે મિત્રો, વાત આવે છે મા શ્રી ચામુંડાના પ્રાગટ્યની અને માના આ અવતાર ધારણ કરવાની. માને આ અવતાર કેમ ધારણ કરવો પડ્યો? તો મિત્રો, શ્રીમદ દેવી ભગવતી પુરાણ મુજબ પ્રાચીન સમયની એટલે કે 1000 વર્ષ પહેલાની આ વાત છે. ચોટીલા ગઢ તે જમાનાથી સ્થિત છે. અહીં ઋષિમુનિઓ તપ, ધ્યાન, યજ્ઞ, હવન આદિ કરતા હતા. પણ જ્યારે ઋષિમુનિઓ કોઈ યજ્ઞ હવનનું અનુષ્ઠાન કરતા હતા ત્યારે ચંડ અને મૂન નામના 2 રાક્ષસો તેમનું અનુષ્ઠાન ખંડિત કરી દેતા હતા. તદુપરાંત તે 2 રાક્ષસો ઋષિમુનિઓને રંજાડતા હતા. રાક્ષસોના આ ત્રાસથી ઋષિમુનિઓ તંગ આવી ગયા હતા. ત્યારે ઋષિમુનિઓએ અનુષ્ઠાન કરી માં જગદંબાને પ્રકટ કર્યા હતા અને રાક્ષસોની આ પ્રકૃતિ વિશે વાકેફ કર્યા હતા. માં જગદંબાએ આવેશમાં આવી ચંડ અને મૂનનો વધ કર્યો હતો અને ઋષિમુનિઓને ભયમુક્ત કર્યા હતા. ત્યારથી માં જગદંબા ચામુંડા તરીકે ઓળખાયા. આ વાતનો ઉલ્લેખ થાન પુરાણમાં કરવામાં આવેલો છે. માં શ્રી ચામુંડા ઠાકોર સમાજ, રાજપૂત સમાજ, દરબાર સમાજ, રાણા સમાજ આવા અનેક સમાજના કુળદેવી પણ છે. આ સમાજના ભક્તો પગપાળા માનો રથ લઈ માનો જયકારો કરતા માં શ્રી ચામુંડાના દર્શને પણ આવે છે. અહીં શ્રદ્ધાળુઓ માની માનતા પણ લેતા હોય છે. જે ભક્તો સાચા ભાવથી માની માનતા લેતા હોય છે તે ભક્તોની સર્વ મનોકામના માં પૂરી કરે છે. જ્યારે માનતા ફળે છે ત્યારે ભક્તો માના ધામમાં આવી માનતા પૂર્ણ કરતા હોય છે. મિત્રો, આમ તો મા ચામુંડાના અનેક મંદિરો આવેલા છે જે મંદિરમાં એક સ્વરૂપમાં મા દર્શન આપે છે. પણ આ એક જ મંદિર એવું છે કે આ મંદિરમાં માના 2 સ્વરૂપના દર્શન થાય છે. આસો માસની નવરાત્રી, પૂનમ, રવિવારે કે કોઈ વાર તહેવારે અહીં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. અહીં આવ્યા બાદ જો પાર્કિંગ વ્યવસ્થાની વાત કરીએ તો જો તમે તમારું વાહન લઈને અહીં આવ્યા હોય તો અહીં પાર્કિંગની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મિત્રો, જો તમારે અહીં સ્ટે કરવો હોય તો અહીં હોટલ્સ અને ગેસ્ટ હાઉસ પણ આવેલા છે. અહીં તમને 300 થી 1000 રૂપિયા સુધીમાં રૂમ મળી જાય છે. આ સિવાય તમે મંદિર સંસ્થાન તરફથી બનાવેલા અતિથિ ગૃહમાં પણ સ્ટે કરી શકો છો. અહીં તમને 20 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીમાં ડોર્મેટરી અને રૂમ મળી જાય છે. મિત્રો, અહીં લોકરની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. જો તમે માના દર્શન કરીને તમે પરત ફરતા હોય તો તમારું પર્સ, બેગ કે તમારો કોઈ પણ કિંમતી સામાન આ લોકરમાં તમે મૂકી શકો છો, અને તે પણ ફ્રી ઓફ કોસ્ટ. હવે જો ભોજન વ્યવસ્થાની વાત કરીએ તો અહીં મંદિર સંસ્થાન તરફથી ભોજનાલય આવેલું છે. અહીં તમે શુદ્ધ અને સાત્વિક ભોજનની પ્રસાદી લઈ શકો છો. એ સિવાય જો તમારે રેસ્ટોરન્ટમાં જમવું હોય તો અહીં ઘણી બધી રેસ્ટોરન્ટ પણ આવેલી છે. તમને અહીં 100 થી 150 રૂપિયામાં ફિક્સ થાળી ભોજનની મળી જાય છે. તો મિત્રો, આ હતી જાણકારી ચોટીલા ધામની. જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો.
માં શ્રી ચામુંડાના આશીર્વાદ સદૈવ તમારા પરિવાર પર બનેલા રહે. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય માતાજી. જય શ્રી ચામુંડા.